નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ભારતમાં વસ્તીના વલણો જોયા હતા. તેમાં ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર, ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી કેટલી છે, તેમજ ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી કેટલી છે તેના વિશે આપણે જોઈ ગયા હતા. તો હવે આપણે વસ્તી વધારાના કારણો કયા કયા હોઈ શકે એના વિશે ચર્ચા કરીશું. તો જો અહીંયા આપણને વસ્તી વધારા અંગેના 2 પોઈન્ટ આપેલા છે, 3 પોઈન્ટ આપેલા છે અહીંયા. તો એક તો છે જન્મદરનો અર્થ, એટલે જન્મદર, પછી મૃત્યુદર અને ઊંચા જન્મદર માટેના કયા કયા કારણો અને અન્ય પરિબળો કયા કયા, અને મૃત્યુદરના નીચા કારણો કયા હોઈ શકે તે માટે. બરાબર. તો હવે એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો કે વસ્તી વધારાને આધારે જન્મદર અને મૃત્યુદર બંનેમાં જે સર્જાતો તફાવત છે તેના કારણે જ વસ્તી વધારાનું કારણ બને છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કે ઊંચા જન્મદર અને નીચા મૃત્યુદરના કારણે વસ્તીમાં વધારો થાય છે. તો જન્મદરનો અર્થ શું થઈ શકે? બરાબર. તો કે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જન્મ આપતા બાળકની સંખ્યાને જન્મદર કહે છે. જો સાવ સિમ્પલ વ્યાખ્યા છે અને એક વાક્યમાં તો આપણને પૂછાતી જ હોય છે, તેથી ખાસ ધ્યાન દેવું કે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જન્મ આપતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. હવે એને આપણે કહીએ તો કે જન્મદરનો એક સૂત્ર પણ આપેલું છે કે જન્મદર બરાબર વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 100. હવે એને ટકાવારી માટેનું આ છે જન્મદર માટે. તો કે જન્મદરને ટકાવારીમાં દર્શાવાતો નથી, પરંતુ પ્રત્યેક 1000ની વસ્તી દીઠ ગણવામાં આવે છે. એટલે કે વસ્તીમાં કેટલો વધારો થાય છે તે જન્મદરના આધારે ખ્યાલ આવે છે. અને વસ્તી નીતિ નક્કી કરવા જન્મદરના આંકડા ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. બરોબર છે. તો હવે જો અહીંયા આપણને ભારતમાં જન્મદરનું પ્રમાણ 1951માં 39.9%, 2011માં 21.8%, સેન્યુઝ ઓફ ઇન્ડિયા 2011માંથી આપણને આ માહિતી દર્શાવેલી છે. તો કે 1951માં જન્મદરનું પ્રમાણ 39.9% હતું, તે 2011માં ઘટીને કેટલું થયું? 21.8%. તો આપણે એનો તફાવત જોઈએ તો કે 39.9%માંથી 21.8% બાદ કરીએ તો કેટલો તફાવત આવ્યો? 18.1%. તો કે જે ધીમા દરે જન્મદરમાં ઘટાડો દર્શાવે છે તે છે. બરાબર. જેના મૃત્યુના કારણોમાં શિક્ષણનું નીચું પ્રમાણ અને પુત્ર પ્રાપ્તિની ઘેલછા, આવકની નીચી સપાટી વગેરે ગણાવી શકાય છે આના આધારે. બરાબર. કે જન્મદરના કારણે જે પ્રત્યેક 1000ની વસ્તી દીઠ ગણવામાં આવે છે અને તેમાં કેટલો વધારો થાય છે તેનો આધાર આપણે આ વસ્તી નીતિ નક્કી કરવા માટે જન્મદરના આંકડા ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ રહ્યા છે. તો આ 18.8%નો તફાવત આપણને અહીંયા જોવા મળ્યો, જે આવકની નીચી સપાટી વગેરે ગણાવી શકાતી હોય છે. જેમ આપણે જન્મદર જોયું તેવી જ રીતના મૃત્યુદરનો અર્થ. તો કે મૃત્યુદર વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. વર્ષ દરમિયાન જે દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા છે એ મૃત્યુદર કહે છે. જેમ કે મૃત્યુદરનું પણ સૂત્ર અહીંયા આપેલું છે કે એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. તો કે આ વસ્તીમાં કેટલો ઘટાડો થાય છે તે મૃત્યુદરના આધારે ખ્યાલ આવે છે. અને વસ્તીમાં દર વર્ષ દરમિયાન થયેલા કુલ મરણને અમુક માપમાં રજૂ કરવાથી વસ્તીમાં થતો ઘટાડો ચોક્કસ સ્વરૂપે સમજી શકાય છે. જેમ કે ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ છે એ આપણને વસ્તીમાં શું દર્શાવે છે? ઘટાડો દર્શાવે છે. બરાબર. તો એના આધારે પણ અહીંયા કને સેન્યુઝ ઓફ ઇન્ડિયા 2011માંથી અહીંયા કને માહિતી લેવામાં આવી છે જે ભારતનું મૃત્યુદરનું પ્રમાણ દર્શાવે છે
પ્રતિ 1000 વ્યક્તિએ. તો કે 1951માં 27.4% હતું અને 2011માં 7.1% હતું. તો કે ભારતમાં 1951માં મૃત્યુદરનું પ્રમાણ 27.4 હતું, જે 2011માં ઘટીને 7.1 થયું. તો તફાવતની જોઈએ તો 27.4માંથી 7.1 બાદ કરતા તફાવત મળે છે 20.3 થયું. આમ મૃત્યુદરની તુલનાએ જન્મદરની તુલનાએ મૃત્યુદરમાં શું થાય છે? ઘટાડો નોંધાય છે. જેના મુખ્ય કારણો દુષ્કાળો પર નિયંત્રણ, જીવન ધોરણમાં સુધારો, પૌષ્ટિક આહાર, તબીબી સારવારમાં વધારો, શિક્ષણનો વધતો જતો વ્યાપ, તબીબી વિજ્ઞાન, શસ્ત્રક્રિયાની ક્ષેત્રે થયેલા નોંધપાત્ર સંશોધનો, ચેપી રોગ પરના નિયંત્રણો વગેરે ગણાવી શકાય છે. જેમ ઊંચા જન્મદર માટેના તબીબી ક્ષેત્રે પણ સારું નિયંત્રણ લાવી શક્યા છે તેવું ગણાય છે. આમ જન્મદર વધતો જાય છે અને મૃત્યુદર છે એ ઘટતો જાય છે. તેના કારણે છે વસ્તીમાં શું થાય છે? વધારો થતો જાય છે. હવે આપણે જન્મદર માટેના કયા કયા કારણો હોઈ શકે? તો એની અંદર પણ સામાજિક પરિબળો છે અને આર્થિક પરિબળો છે અને અન્ય પરિબળો, 3 પરિબળો એમાં દર્શાવવામાં આવેલા છે. તો જો સામાજિક પરિબળોની અંદર શું શું આવી શકે એ આપણે સામાન્ય રીતે જોઈએ તો કે જો કુટુંબ હોય ત્યાં એવી ઘેલછા હોય કે એક પુત્ર તો હોય જ, બરાબર. અથવા જો પુત્રી આવતી હોય તો જ્યાં લગીન પુત્ર ના આવે ત્યાં સુધી એને પુત્રીઓને જન્મ આપવો પડતો હોય છે, જ્યાં એ શું થયું? પુત્ર પ્રત્યેની ઘેલછા. તો કે સામાજિક પરિબળની અંદર 4 મુદ્દા આપેલા છે કે સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન, અને પુત્ર પ્રાપ્તિની ઘેલછા, જે મેં તમને હમણાં કહ્યું, અને સંયુક્ત કુટુંબ પ્રથા. તો જો સાર્વત્રિક લગ્ન પ્રથામાં શું હોય? તો કે ભારતમાં લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે અને લગ્ન ન કરવા વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની દ્રષ્ટિએ જુએ છે. તેમાં બચવા માટે દરેક સ્ત્રી પુરુષે લગ્ન ગ્રંથિથી જોડાય છે. દિવ્યાંગ પણ અપવાદ નથી. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે. આમ સાર્વત્રિક લગ્ન પ્રથાથી જન્મદર ઊંચો જાય છે, બરાબર. કેમ કે આ આપણી ધાર્મિક પરંપરાના કારણે લગ્ન વ્યવસ્થા ગોઠવાયેલી છે, જેમાં સ્ત્રી અને પુરુષને લગ્ન ગ્રંથિથી જોડાવવું પડે છે. અને તેમાં દિવ્યાંગો પણ હવે એમના પણ મેરેજ થતા હોય છે, જે એમની અનુકૂળતાએ થતા હોય છે, બરાબર. તો એ પણ અપવાદ નથી. તેવી રીતના સ્ત્રીને જેમ કે બીજા દેશની તુલનાએ પણ ભારતની સ્ત્રીઓને તો મેરેજ કરવા જ પડે છે, બરાબર. આમ સાર્વત્રિક લગ્ન પ્રથાની જન્મદર ઊંચો જાય છે. ત્યારબાદ છે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન. દેશમાં બાળ લગ્ન અટકાવતો કાયદો હોવા છતાં અમુક વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન થાય છે. તેમાંય ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે લગ્ન કરતી હોવાથી તેમનો પ્રજનકાળ ખૂબ જ લાંબો રહે છે, જેથી બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધી જાય છે, બરાબર. કેમ કે નાની ઉંમરે કરે લગ્ન તો 18 વર્ષની ઉંમરે, જેમ કે હવે તો કાયદો આવી ગયો છે કે સ્ત્રીની ઉંમર 18 વર્ષ અને પુરુષની ઉંમર 21 વર્ષની થાય ત્યારબાદ જ લગ્ન કરવા જોઈએ. એનાથી મોર કરે તો એના ઉપર કેસ થાય અથવા તો એને જેલમાં જવું પડે. તેમજ આ બાળ લગ્નનો કાયદો અટકાવવાથી અને અમુક વિસ્તારોમાં તોય પણ નાની ઉંમરે લગ્ન થઈ જતા હોય છે. તો તેમાં ખાસ કરીને જ્યારે સ્ત્રીઓની નાની ઉંમરે લગ્ન હોવાથી તેના જે જન્મ આપવાનો ગાળો છે એ ખૂબ લાંબો હોય છે, તો બાળકો જન્મ આપવાનું પ્રમાણ પણ વધી જતું હોય છે. તેમજ દેશમાં વિધવા પુનઃલગ્નને કાયદા દ્વારા અમલી બનાવાયો હોવાથી તેનો વ્યાપ પણ ટેકો મળેલો હોય છે, જેથી વિધવા પુનઃલગ્ન સામાન્ય થતા જાય છે, જેના કારણે પણ જન્મદર ઊંચો જોવા મળે છે, બરાબર. આવી જ રીતના ત્રીજું પોઈન્ટ છે કે પુત્રની ઘેલછા. તો કે પુત્ર મેળવવાની ઘેલછા, જેમ કે ભારતીય સમાજ છે એ પુરુષ પ્રધાન દેશ છે. અહીં પુત્રી કરતાં પુત્રને 3 કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે.
એક પૂ નામના નકરમાંથી તારે તે પુત્ર કહેવત છે. વંશવેલાને આગળ વધારવા માટે, ઘટપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે, આ વગેરે જેવી બાબતોના કારણે પુત્રની ઘેલછા હોય છે. તેમજ કુટુંબને પુત્રની ઘેલછામાં ઘણી પુત્રીઓને જન્મ આપે છે, જેથી કુટુંબના કદમાં પણ વધારો થઈ જતો હોય છે. આ બાબત એકદમ સાચી છે કે આ પુત્ર ઘેલછાના કારણે બાળકોને જન્મ દેતા જ જાય છે, બાળકીઓને, બરાબર. ત્યારબાદ જ્યારે છેલ્લે અંતે પુત્ર પ્રાપ્તિ થાય કે ન થાય, પરંતુ જન્મ દેવાનું તો એમનું કન્ટિન્યુ જ હોતું હોય છે, બરાબર. તેથી છે કુટુંબનું કદમાં પણ વધારો થતો હોય છે. ત્યારબાદ છે સંયુક્ત કુટુંબ પ્રથાઓ. ચોથો પોઈન્ટ છે સામાજિકમાં કે કુટુંબ પ્રથાઓ. તો કે ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ વ્યાપક પ્રમાણમાં હોય છે, બરાબર, વ્યાપક પ્રમાણમાં હોય છે. પરિણામે અહીં બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જવાની હતી. આમ બાળક બોજારૂપ બનતું નથી, પરિણામે જન્મદર ઊંચો જોવા મળે છે, બરાબર. આથી કરીને બાળક છે એ બધા વચ્ચે ઉછેર હોવાથી તો એના મા બાપને એટલો બોજો સહન કરવો નથી પડતો, કેમ કે એ સંયુક્ત કુટુંબમાં રહેવાથી તો બધા એનો વ્યાપક પ્રમાણમાં એનો આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વહેંચી દેવાતી હોવાથી બોજારૂપ બનતું નથી હોતું. તેથી જન્મદર પણ કેવો હોય છે? ઊંચો. ત્યારબાદ છે આર્થિક. તો કે આર્થિક પરિબળો કેવા હોય? તો કે શિક્ષણનું નીચું પ્રમાણ હોય, આવકની નીચી સપાટી હોય, બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ હોય, એ બધા કારણો છે એ આર્થિક પરિબળો એમાં બની શકે, બરાબર. તો એમાં પહેલું છે શિક્ષણનું નીચું પ્રમાણ. તો કે શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અત્યંત જટિલ છે. આ બાબત સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે. અપ્રાપ્ય શિક્ષણના કારણે નાના કુટુંબની અગત્ય જલ્દી સમજી શકાતી નથી. પરિણામે કુટુંબનું કદ મોટું રહેવાનું વલણ જણાય છે. ઉપરાંત સ્ત્રીઓના શિક્ષણના સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો વ્યસ્ત સંબંધ દુનિયાભરમાં જોવા મળ્યો છે. અને નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઓછા બાળકોને જન્મ આપતી માલુમ પડે છે. એ જ બાબત પ્રાથમિક શિક્ષણની તુલનામાં માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રી હોય એ સાચી ઠરે છે. આ અનુભવના આધારે કહી શકાય કે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મદર ઊંચો રહેવા પામે છે. જેમ કે શિક્ષણ હોય તો વસ્તી વૃદ્ધિ વચ્ચેનો જટિલ સંબંધ દર્શાવે છે. કેમ કે જો સ્ત્રી શિક્ષણ સ્તર મીન્સ કે શિક્ષિત હશે તો બાળકોની સંખ્યામાં ઘટાડો થશે, કેમ કે તે જાણતી હોય છે કે બાળકોની બધી જ જે જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે કે પ્રાથમિક જરૂરિયાતો તો પૂરી પાડવી જ પડે છે. તેથી તે સ્ત્રીઓ છે એ બાળકોને મીન્સ કે ઓછા જન્મ આપતી હોય છે, અથવા તો બાળકોની સંખ્યા ઓછી હોય છે એવી સ્ત્રીઓની. જેમ કે જેને માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ પામેલું હોય તેવી સ્ત્રીઓ તો ઓછા જ કરતી હોય છે બાળકો, બરાબર. એટલે આ જે એનાલિસિસ કરવામાં આવ્યું હશે તેના આધારે, અનુભવના આધારે કહી શકાય કે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મદર છે એ ઊંચો રહેવા પામેલો છે, બરાબર. તેના કારણે ઊંચો છે, કેમ કે અમુક સ્ત્રીઓ છે એ ભણેલી ન હોય અને એના કારણે જ જન્મદર છે એ ઊંચો જોવા મળતો હોય છે. ત્યારબાદ છે આવકની નીચી સપાટી. તો કે કુટુંબની નીચી આવક હોવાથી, બરાબર, ત્યારે પહેલા જમાનામાં એવું કહેતું કે વધારે બાળકોના આગમનની જવાબદારીમાં શું થઈ જાય છે? નહીં, પરંતુ અસ્કામત ગણાતી હોય છે, એટલે કે કોઈક મૂડી ગણાતી હોય છે. કેમ કે ઝાઝા હાથ રણિયામણા એવી એક લાઈન હતી, બરાબર, કહેવત છે કે ઝાઝા હાથ રણિયામણા. તે ન્યાયે બાળકો પણ ભવિષ્યના કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશા સેવાતી હોય છે, બરાબર. તો એવી આશા એ છે એ વધુ બાળકો કરતા હોય. પણ અત્યારે પણ ચાની લારી પર અથવા તો નાની હોટલોમાં પણ રોજી રડી કુટુંબની આવકમાં વધારો કરવા બાળકોને પણ આપણે જોઈએ જ છીએ, બરાબર છે. તો આવી રીતે આવકની સપાટીને ઊંચી લઈ જવા માટે બાળકોને જન્મ આપતા હોય છે કે જો બાળક મોટો થાય અને એ મારી ઘરની આવકમાં વધારો કરશે, એવી ઘેલછાના કારણે પણ છે એ જન્મદરમાં વધારો થતો હોય છે. ત્યારબાદ છે બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ.
તો કે જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. તો કે જો બાળ મૃત્યુ દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1951માં 146, 2011માં 41.40. તો આ બધા ડેટા ક્યાંથી લેવામાં આવે છે કે WW ડેટા વર્ક બેંક ઓફ ઓર્ગેનાઇઝેશન. બરાબર છે. તો કે ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળ મરણનું પ્રમાણ ઘણું નીચું છે અને ભારતમાં 1951માં બાળ મૃત્યુ દર 146 હતો, તે ઘટીને 2011માં 41.40 થયો અને આ દર ઘણો ઊંચો ગણાવી શકાય છે. અને બાળ મૃત્યુ દરનો ઊંચો હોવાના કારણે ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કશુઆવડ, ઉછેરની જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની સગવડો, બે બાળકો વચ્ચેનો ઓછો ગાળો વગેરે કારણો બાળ મૃત્યુ દર વધારે છે હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવતા હોય છે, જે ઊંચા જન્મદરમાં પણ પરિણમે છે. જેમ કે જો હજી 2 વર્ષનું બાળક નથી હોય ત્યાં બીજા બાળકની તૈયારી થઈ જતી હોય તો તેના કારણે આગળ જે પહેલું બાળક હોય ને એની સેફટી શું હોય કે જો એ બાળક કદાચ મૃત્યુ પામશે તો એવા વિચારથી એ બીજું બાળક કરતા હોય છે. બરાબર, એટલે એનામાં પણ જન્મદરમાં પરિણમતું હોય છે, ઊંચા જન્મદરમાં. બરાબર. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે કે અન્ય પરિબળો. એની અંદર 2 પોઈન્ટ છે કે ઊંચો પ્રજનન દર અને કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. તો જો ઊંચો પ્રજનન દર એટલે શું કે વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જન્મતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનનનો દર કહે છે. હવે ભારતના વસ્તી માળખાની એક વિશેષતા ઊંચા પ્રજનનના દર અંગેની છે કે બાળકને જન્મ આપી શકે તેવી 15 થી 49 વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં કહીએ તો કે આ વિશેષતા તપાસીએ તો 1961માં આ વય જૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી, જે 2011માં ઘટીને 3 જેટલી થઈ. તેમ છતાં આ પ્રમાણ થોડું ઊંચું કહી શકાય. જેમ કે સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે 2 પરિબળો જવાબદાર હોઈ શકે છે. જેમ કે ભારતમાં નાની વયે થતા લગ્નોને કારણે મહિલાનું માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે અને માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓને અપરિણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. બરાબર, તો આના કારણે ઊંચું પ્રજનન દર જોવા મળે છે. ક્યારથી? 15 થી 49 વર્ષની વય અનુસાર. ત્યારબાદ બીજો પોઈન્ટ છે કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. તો કે કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું તેમજ 2 બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. બરાબર, તો કે અમુક એવા નિર્ણયો જે માતા અને પિતા વચ્ચે લેવાતા હોય કે અમુક સમય મર્યાદાએ બીજું બાળક કરવું તેના આધારે. બરાબર, તો ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીત રિવાજો તથા ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણના કારણે કુટુંબ નિયોજન સામે અવરોધ ઊભા થાય છે. તે ઉપરાંત કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી અને આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ જન્મદરની ઊંચી સપાટી પર ટકાવી રાખતા હોય છે. તો આવી રીતના કુટુંબ નિયોજનની જો માહિતી હોય તો જન્મદરમાં અમુક ઘટાડો પણ થઈ શકતો હોય છે. બરાબર, ત્યારબાદ છે નીચા મૃત્યુદરના કારણો. તો કે એની અંદર પણ 4 પોઈન્ટ આપેલા છે કે જીવન ધોરણમાં સુધારો, રોગચાળા પર નિયંત્રણ, દુષ્કાળ પર અંકુશ, કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. બરાબર, તો એમાં પહેલો છે જીવન ધોરણમાં સુધારો. તો મૃત્યુદરના કારણો હોઈ શકે. જો કે આર્થિક વિકાસના કારણે લોકોની આવક છે એ વધવાથી જીવન ધોરણમાં શું થતો જાય છે? દિવસે ને દિવસે સુધારો થતો જાય છે. દેશના લોકો પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળું અનાજ, રહેઠાણની પૂરતી સગવડ, આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે, જેના પરિણામે મૃત્યુદર છે એ ઘટ્યો છે અને રોગચાળા પર નિયંત્રણ પણ આવેલો છે. તેમજ બીજો પોઈન્ટ છે રોગચાળા પર નિયંત્રણ. તો કે 20મી સદીના ઉત્તરાંત
ઉત્તરાર્ધમાં દેશમાં પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુદર ઊંચો હતો, પરંતુ 20મી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાંધવાથી તેમજ વિવિધ રોગ પ્રતિકારક રસીઓની આવિષ્કાર થવાથી ઉપરયુક્ત રોગો પર અંકુશ મૂકવામાં આવતા સફળતા પ્રાપ્ત થઈ છે, જેના પરિણામે મૃત્યુદરમાં શું થયો છે? ઘટાડો થયો છે. ત્યારબાદ છે દુષ્કાળ પર અંકુશ. તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે, તેથી ભૂખમરાને કારણે મૃત્યુને ટાળી શકાય છે. 1966થી હરિયાળી ક્રાંતિ થવાથી દેશના અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે દેશના કોઈ એક અછતગ્રસ્ત વિસ્તારમાં છતપાત્ર વિસ્તારમાં સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય છે. તેથી માનવીને ભૂખમરાને કારણે મોતના મુખમાં જતો બચાવી શકાય છે. અને ત્યારબાદ ચોથો પોઈન્ટ છે કુદરતી આપત્તિ સામેના રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ. તો હવે આજના યુગમાં દેશમાં પહેલાના ધરતીકંપ, સુનામી, બરાબર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા કુદરતી હોનારતોથી માનવ મૃત્યુદરનો આંક ઊંચો જતો હતો. આજે દેશના કોઈ પણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિઓ સર્જાય તો ઝડપથી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના પરિણામે તાત્કાલિક અનાજ, દવાઓ, અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવજાતના ધોરણે પ્રાપ્તિ થવાથી મૃત્યુદરમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે. તો આ 4 પોઈન્ટના કારણે એ મૃત્યુદરમાં ખૂબ જ ઘટાડો થયો છે કે જીવન ધોરણમાં સુધારો થયો, રોગચાળામાં પણ નિયંત્રણ આવ્યો. કે તેના કારણે શું થયું? તો કે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિ આવી તેના કારણે. ત્યારબાદ દુષ્કાળ પર અંકુશ. તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે હરિયાળી ક્રાંતિ થઈ અને તેમજ અનાજના પુરવઠા પણ વધારા કરવામાં આવ્યા. તેના કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો અને કુદરતી આપત્તિ સામે રક્ષણ મેળવવા માટે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, એટલે તાત્કાલિક જેવી ખબર પડે કે આવી કુદરતી હોનારત આવવાની છે તો વાહન વ્યવહાર દ્વારા અથવા સંદેશા વ્યવહાર દ્વારા તાત્કાલિક અનાજ, દવાઓ, પ્રાથમિક જરૂરિયાત જે હોય તે બધી જ તમામ જરૂરિયાતો છે એ ઘરે રાખતા હોય છે. તેના કારણે પણ મૃત્યુદરમાં ઘટાડો જોવા મળતો હોય છે. ત્યારબાદ વસ્તી નિયંત્રણના ઉપાય. તો કે લોક શિક્ષણ અને જાગૃતિ, બરાબર, અને કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા, મહિલાઓને લગ્ન વય અને દરજ્જામાં વધારો, પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો માટેની તેમજ તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારક વધારો. તો આ બધી બાબતોના કારણે વસ્તી નિયંત્રણના ઉપાયો છે, બરાબર. આવું કરવામાં આવે તો વસ્તી નિયંત્રણ થાય તેવું વિચારવામાં આવ્યું છે. કે લોક શિક્ષણ અને જાગૃતિ. તો કે જન્મદરનું નીચું લાવવા માટે નાના કુટુંબનું મહત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. કે અમુક એવા સ્લોગન આવ્યા હતા વચ્ચે કે હમ દો ઓર હમારે દો, પછી નાનું કુટુંબ સુખી કુટુંબ, એવા વગેરે જેવા સ્લોગન દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવી, બરાબર. તો કે લોકો સુધી એવી શિક્ષણનો પ્રચાર કરો, ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત થાય તે જરૂરી છે. આ માટે સંદેશા વ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા વસ્તી શિક્ષણ પરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. શાળા કોલેજના નિષ્ણાંત વ્યક્તિઓના વ્યાખ્યાનો ગોઠવવા, નાટક મૂકવા, મુખ અભિનય કરાવો, ગીત વગેરે દ્વારા જાગૃતિ લાવી શકાય છે, બરાબર. આમ જ વર્ષ 2000ની વસ્તી નીતિના મહિલા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. એક વસ્તી શાસ્ત્રએ કહ્યું છે કે શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે, બરાબર, એવું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદનો બીજો પોઈન્ટ છે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. તો કે કુટુંબ નિયોજન અંગે કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લોક શિક્ષણની સાથે સાથે કુટુંબ નિયોજનની સેવાઓ સવલતોમાં વધારો કરાય છે. જેમ કે સંતતિ નિયમનના સાધનો સાદા, સસ્તા અને સુલભ બની રહે તે જરૂરી છે. અને 2000ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજન કાર્યક્રમમાં ફેરફાર કરી અને વિદ્યુતીકરણને અપનાવી અને વધુ પડતા મહત્વને ઘટાડીએ તો અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા માટે અન્ય સલામત પદ્ધતિઓ પણ ભાર મૂકવામાં આવ્યો હતો. ઘણી એવી પ્રોગ્રામ દ્વારા માહિતી દર્શાવવામાં આવે જેના કારણે કુટુંબ નિયોજનની જે સમજી શકે બધા. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે મહિલાઓની લગ્ન
વય અને દરજ્જાનો વધારો. તે લગ્ન માટે વયમાં કાયદા દ્વારા વધારો કરી ખાસ મહિલાઓ માટે લગ્ન વય વધારીને જન્મદરમાં ઘટાડો નિપજાવી શકાય છે. જેમ કે 2000ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની 18 વર્ષની વય સ્થાને શક્ય હોય તો 20 વર્ષ થાય તેવા પ્રયત્ન માટે પ્રોત્સાહન અપાયું હતું. અને સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે તો પણ જન્મદર ઘટી શકે અને સ્ત્રીઓને પુરુષની તુલનામાં શિક્ષણ અને રોજગારીની સમાન તકો આપવામાં આવે તો આવી સ્ત્રીઓ પોતાના કુટુંબનું કદ સીમિત રાખે છે. તેમજ પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કે સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે વંધ્યતાનું કારણ ઓપરેશન કરવાના દંપતીઓને સરકાર તરફથી આર્થિક વળતર આપવાનું આવે છે. વધતી વસ્તી અટકાવવા માટે ચીને બિન પ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો હતો. જેમ 2 બાળકવાળા દંપતીઓને મહત્વ લાભો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જો કે થોડા સમયમાં આવા છૂટછાટો આપી હતી. જેમ કે ભારતની વાત કરીએ તો ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2 કરતાં વધારે સંતાન હોય તો દંપતી ચૂંટણી લડી શકતા નથી. આવા બધા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનોના કારણે પણ વસ્તી નિયંત્રણમાં આવી શકતી હોય છે. બરોબર. ત્યારબાદ 5મો પોઈન્ટ છે તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો. તો કે ભારતમાં મૃત્યુદરનો નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આ દર હજુ ઊંચો જણાય છે. જેમ કે વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતોમાં પણ વધારો જોવા મળતો હોય. રસીકરણની પ્રક્રિયાથી સાર્વત્રિક અથવા અસરકારક પણ બનાવી શકાય છે. જેમ કે એડ્સ જેવી બાબતો એવી અંગે જાણકારી વધારવી અને અન્ય ચેપી અથવા તો જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો. આ પ્રકારના પગલાં છે એ મૃત્યુનું દરમાં અને બાળ મૃત્યુના દરમાં નીચી સપાટી લઈ જઈ શકી તેમ છે. અને વિશ્વમાં સૌપ્રથમ વખત વસ્તી નિયંત્રણ કરવા માટેના પ્રયત્ન વસ્તી નીતિ દ્વારા ભારતમાં થયો હતો. જેમ કે નવી વસ્તી નીતિ 2000માં સમિતિની રચના ડૉક્ટર M.S. સ્વામીનાથનના વડપણ હેઠળ થઈ હતી. અને વસ્તી નીતિના વિવિધ પગલાંને કારણે સમાજ કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થઈ શકે અને વસ્તી વધારા સામે સ્વયં જાગૃત પણ આવે છે. બરાબર.